નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો. સુંદર દિન, વાતાવરણમાં ઠંડક હતી અને પંખીઓ મસ્તીથી ગાઈ રહી હતી. એવામાં ઋષિ અને અમીરા એકબીજા સાથે મળવા માટે એક સુંદર મકાનની બગલની બગીચામાં પહોંચી ગયા. બંનેના હૃદયમાં પ્રેમ હતો, પરંતુ તેમની મુસાફરી ઘણી સરળ નહોતી. અમીરા એક સાંપ્રત પરિવારમાં પાળી રહી હતી, જ્યાં પરંપરાઓ અને સંસ્કારોનું ખૂબ મહત્વ હતું. તેના માતા પિતા કદી એને પોતાના મતનું વિરુદ્ધ વર્તન કરવાના ન હતા. પરંતુ ઋષિ, તેની વાતોથી, તેના વિચારોથી, તેની સંવેદનાથી બહુ અસર થઈ હતી. ઋષિનો જન્મ એક નાની અને ગુર્જરી તલાવાડી ગામમાં થયો હતો, જ્યાં બધાં એના પરિચિતો પણ એકસાથે મળીને રહેતા હતા. તમારા પરિવારનો દબાવ હશે, ઋષિએ અમીરાને પૂછતા કહ્યું, પરંતુ આપણી પ્રેમની પરિપૂર્ણતા તો આપણી આસપાસના લોકો તરફથી નહીં, પરંતુ આપણા મન અને દિલની અંદરથી આવશે. અમીરાએ હોણી કહ્યું, હું જાણું છું, પરંતુ એક વાત છે, જો મારા પરિવારે અમારા સંબંધને સ્વીકાર્યો નહીં, તો આ પ્રેમ ક્યારેય આરે નહીં. પ્રેમ પીડા અને આઘાત સાથે પણ આગળ વધે છે, અમીરા. અમે એકબીજા માટે એક દિશામાં આગળ વધીશું, ઋષિએ પ્રેમભરી રીતે કહ્યું. સમય પસાર થયો, અમીરાના પરિવારે ઋષિને સ્વીકારી લીધો, કારણ કે એણે સાચું પ્રેમ બતાવ્યું અને તેમના ઉત્કૃષ્ટ ગુણોને દર્શાવ્યા. એક દિવસ, અમીરા અને ઋષિના લગ્ન થઈ ગયા. એનો પરિવાર હવે ગર્વથી એમને મળતો હતો. પ્રેમ એક એવી શક્તિ છે જે જિંદગીને વધુ ખૂણાઓ પર લઈ જાય છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.